અમદાવાદ શહેરમાં 3 દાયકા બાદ ડબલ ડેકર બસ સેવા શરૂ કરવામાં આવી છે। આ ડબલ ડેકર બસની પ્રથમ બસને કમિશનર, મેયર અને કોર્પોરેશન પદાધિકારીઓએ લીલી ઝંડી આપી હતી। આ ડબલ ડેકર બસનો રૂટ શરૂઆતમાં વાસણા ટર્મિનસથી ચાંદખેડા ટર્મિનસ વાયા ફતેનગર, પાલડી, વીએસ હોસ્પિટલ, સંન્યાસ આશ્રમ, નટરાજ સિનેમા, ઇન્કમટેક્સ, ઉસ્માનપુરા, વાડજ ટર્મિનસ, સુભાષભાઈ સર્કલ, પાવર હાઉસ, ચિંતામણી સોસાયટી, ઓએનજીસી ઓફિસ અને પાર્શ્વનાથ નગર સુધીનો રહેશે। હાલમાં વાડજથી ગાંધી આશ્રમ સુધી બ્રિજનું કામ ચાલતું હોવાને કારણે હાલ પૂરતું વાસણાથી વાડજ સુધી જ કાર્યરત રહેશે। બજેટમાં કુલ 7 ડબલ ડેકર બસો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે। અમદાવાદના અંદર ઘણા વર્ષો પછી જે બંધ થઈ હતી ડબલ ડેકર બસ એનું ફરીથી આયોજન થયું અને એને આજે અમદાવાદમાં ચાલતી મૂકવામાં આવી છે અને એ અમદાવાદ માટે એક નવું નજરાણું છે। મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર આ બધા મળી અને આના અંદર સારી એવી મહેનત કરી તાત્કાલિક બસનો ઉપયોગ કર્યો છે અને એક બસ અત્યારે ચાલુ થઈ છે। એવી 7 ઝોનમાં 7 બસ કરવાની છે એટલે આ એક વત્તા બીજી 6 બસો ટૂંક સમયમાં આવશે। અમદાવાદીઓને હવે આજથી ડબલ ડેકર બસ છે તેની ભેટ છે તે મળવા જઈ રહી છે। 3 દાયકા બાદ અમદાવાદના રસ્તાઓ પર જે ફરી એક વખત આજે ડબલ ડેકર બસ છે તે દોડવાની છે। કોર્પોરેશન દ્વારા જે 7 જે ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ છે તે ખરીદવામાં આવી છે અને હવે અમદાવાદીઓને આ બસમાં બેસીને તેઓ રસ્તા ઉપર જઈ શકશે, એટલે કે આ ડબલ ડેકર બસની મુસાફરી કરી શકશે, કારણ કે અમદાવાદનો જે ટ્રાફિક છે તે દિવસે દિવસે વધી રહ્યો છે, જેને જ લઈને ફરી એક વખત કોર્પોરેશન દ્વારા આજે ડબલ ડેકર બસ છે તે શરૂ કરવાનો જે નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। અંદાજિત જે 60 જેટલા જે મુસાફરો છે તે આ બસની મુસાફરી કરી શકશે। મુસાફરો આમાં કમ્ફર્ટેબલ રીતે બેસી શકે તે માટેની જે સુવિધા છે તે પણ રાખવામાં આવી છે અને સરળતાથી જે ઉપરના ભાગમાં પણ જે મુસાફરો છે તે જઈ શકે તેમની માટે પણ જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। ફાયરના જે સાધનો છે તે પણ બસની અંદર રાખવામાં આવ્યા છે, એટલે કે કોઈ પણ પ્રકારની જે અગવડતા ન રહે તેની માટે કોર્પોરેશન દ્વારા જે તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે અને સુવિધાથી સજ્જ આ જે ડબલ ડેકર બસ છે તે શરૂ કરવામાં આવી છે। એટલે કે ભૂતકાળમાં જે બસ અમદાવાદના રસ્તાઓ પર દોડતી હતી તે ફરી એક વખત ડબલ ડેકર બસ એટલે કે ફોરેન જેવી બસ હવે ફરી એક વખત અમદાવાદના જે રસ્તાઓ છે તે દોડવાની છે। કેમેરા પર્સન શૈલેષ ચાવડા સાથે કિંજલ બોરીસા, પ્રવેગ ન્યૂઝ, અમદાવાદ।